કે જ્યાં આગળ પોલીસ પર હુમલો થયો હતો તે ફાર્મ પર પોલીસ અત્યારના પહોંચી છે। ભાવેશ રબારીનું ફાર્મ ગેરકાયદેસર હોવાની જાણકારી મળી રહી છે અને ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર વાળી કરવામાં આવી રહી છે। ચાણસ્માના જીલિયા ગામે થયો હતો આ સમગ્ર મામલો। 15 તારીખના મામલો જે હતો 15 માર્ચના રાત્રિના પોલીસ પર જે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો। ભાવેશ રબારીના અડ્ડા પર તંત્રનો હથોડો ચાલ્યો છે। ફાર્મ હાઉસ ગૌચરની જમીન પર બન્યાની શક્યતા છે। ખંડણી સહિતના અનેક ગુનાનો આરોપી ભાવેશ આજે મસ્તાની ગેંગનો વારો પાડવાનું નક્કી છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે બુલડોઝર વાળી જે છે તે કરવામાં આવી રહી છે। ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર ચાલ્યું છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કેટલોક ભાગ ગેરકાયદેસર હતો જેને તોડી પાડવામાં આવ્યો છે। આ ઘટના જે ઘટી હતી એ સમયના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે 15મી તારીખે રાતના પહેલા પોલીસ પર હુમલો કરવામાં આવે છે। પોલીસ જે રક્ષણમાં અહીંયા ઊભી હતી તેને ભાગવું પડે છે। પોલીસ ત્યાંથી ભાગતી નજરે પડી રહી છે। કેટલાક પોલીસ જવાનો જ્યારે ત્યાં રહી જાય છે તો તેના ઉપર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે। સ્ટેટ ઓફ રામાધણી લખેલો આ ભવ્ય દરવાજો જે હતો કે જેનાથી શરૂ થઈ અને આખું આ ફાર્મ આવેલું છે તેમાં કેટલીક જગ્યાઓ ગેરકાયદેસર રીતે બચાવી પાડેલી હોવાની જાણકારી મળી હતી। પોલીસની ટીમ સ્થાનિક તંત્ર દ્વારા તેને હાથ ધરવામાં આવી હતી તપાસ અને ત્યારબાદ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 2 જેસીબી મશીનની મદદ લેવામાં આવી રહી છે। જેસીબી મશીનની મદદથી જેટલો પણ ગેરકાયદેસર પાર્ટ છે તેટલો તોડવામાં આવી રહ્યો છે। ગેરકાયદેસર આખું જે ચણતર હતું તે બાંધકામને તોડી અને છૂટું કરી દેવામાં આવશે। કાયદાકીય પગલાંને લઈને પણ જે છે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે। લાઈવ દ્રશ્યો એક્સક્લુઝિવ અમે અત્યારના આપને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવી રહ્યા છે। ગેરકાયદેસર ફાર્મ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। ચાણસ્માના જીલિયા ગામે જે 15 માર્ચે ઘટના ઘટી હતી જેના 24 થી 48 કલાક બાદ એ અસામાજિક તત્વો ઉપર પણ પગલાં લેવામાં આવ્યા। સરા જાહેર તેઓને પાઠ ભણાવવામાં આવ્યો। પરંતુ ભાવેશ રબારી કે જ્યાં આગળ આ પોલીસ ઉપસ્થિત હતી ભાવેશ રબારી પણ ખુદ એક ગેંગનો વ્યક્તિ હોવાની જાણકારી છે અને ત્યારે તેની સામે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। જી કેતન। ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે પાટણના ચાણસ્માના જીલિયા ગામ ખાતે જે 15 તારીખે ઘટના બની હતી ત્યારબાદ જે પોલીસ હોય છે તે એક્શનમાં જોવા મળી રહી છે। હાલમાં જે મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને બે જેસીબી દ્વારા હાલમાં જે ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ હોય છે તેમાં જે ગેરકાયદેસર જેટલો ભાગ હોય છે તેને તોડી પાડવા માટેની જે કાર્યવાહી હોય છે તે શરૂ કરી છે। તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો હાલમાં જોઈ શકો છો કે અહીંયા જેસીબી દ્વારા જે ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ હોય છે તેની કેટલાક જે ગેરકાયદેસર ભાગ હોય છે તેને તોડી પાડવાની જે કાર્યવાહી હોય છે હાલમાં કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે કેમ કે 15 તારીખના રોજ તમે સીસીટીવી પણ સામે આવે છે કે કેટલીક લોકો અહીંયા આવે છે અને ત્યારબાદ જે પોલીસ પર હુમલો કરે છે અને પોલીસ તો ત્યાંથી ભાગી જવું પડે છે। ત્યારે આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મોટી સંખ્યામાં જે પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે। હું તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરી। આજે ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ છે આલિશાન જે ફાર્મ હાઉસ છે આલિશાન ફાર્મ હાઉસ બતાવવાની કોશિશ આમાંથી કેટલોક જે ભાગ હોય છે તે ગેરકાયદેસર હોવાની જે વાત હોય છે તે સામે આવી છે જેના કારણે તલાટી હોય છે અન્ય જે અધિકારીઓ હોય છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ડિમોલેશનની કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો અહીંયા એક મકાન પણ બનાવવામાં આવેલું છે તો અન્ય જગ્યા ઉપર પણ અહીંયા જે મોટી સંખ્યા જે મોટી વિસ્તારમાં હોય છે ત્યાં ફાર્મ હાઉસ પથરાયેલું છે। ત્યારે હાલમાં જે ભાગ હોય છે તે ગેરકાયદેસર હોવાની વાત આવતા હાલમાં જે તંત્ર હોય છે એક્શન લઈ રહ્યું છે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો જે વાત હોય છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે તે હાલ સાબિત કરતું હોય તંત્ર તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી કેતન, હાલમાં જાણકારી એ પણ છે કે મસ્તાની ગેંગનો આ મેમ્બર ભાવેશ કે પહેલા વ્યાજખોરી પણ કરી ચૂક્યો છે તેવા પણ કેસ છે તેના ઉપર આ બધું ધ્યાનમાં રાખીને એક્શન લેવામાં આવી રહી છે। ચોક્કસથી હાલમાં જે તંત્ર હોય છે તેના દ્વારા એક્શન લેવામાં આવી રહી છે। કોઈ પણ ગુજરાતમાં ગેંગ વોર નહીં ચાલે। આ જે વાત હોય છે તેને સાબિત કરવા માટે પોલીસ દ્વારા હાલમાં તમામ જે એક્શન હોય છે એક્શન લેવામાં આવે છે। ઇજીવીસીની જે ટીમ હોય છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે તે પણ આગળ જે કાર્યવાહી હોય છે તે કાર્યવાહી કરી શકે છે। હું ફરી વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। આ જે ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ છે તમે જોઈ શકો છો અહીંયા કેટલાક ખાટલા મૂક્યા છે એક મકાન જેવું બનાવવામાં આવ્યું છે બાજુમાં મંદિર પણ દેખાય છે। અહીંયા કોઈ બેન પણ છે તે પણ જોડાય છે। ઇજીવીસીની જે ટીમ હોય છે તે પણ પહોંચી ચૂકી છે તમે જોઈ શકો છો। અહીંયા કદાચ ઇજીવીસીની જે ટીમ હોય છે તે કાયદેસરની જે કાર્યવાહી હોય છે તે કરી શકે। બીજી બાજુ ફરી વખત બતાવવાની કોશિશ કરી જે ફાર્મ હાઉસ હતું ખૂબ જ મોટું ફાર્મ હાઉસ હતું અને આમાં કેટલોક જે ભાગ હોય છે તે ગેરકાયદેસર હોવાના કારણે જે તંત્ર હોય છે તે એક્શન લઈ રહ્યું છે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો તે વાત હાલમાં સાબિત કરતું હોય તેવું લાગી રહ્યું છે। જી કેતન, અહીંયા એવી પણ વાત છે કે કેટલાક લોકોનો આરોપ હતો કે ભાવેશ આ પહેલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે। જમીન પચાવી પાડવાથી લઈને અલગ અલગ ભૂતકાળમાં પણ તેનો ભવ્ય ભૂતકાળ જોવા મળી રહ્યો છે ગેરકાયદેસર રીતે અથવા ગેરકાનૂની રીતે।
ચોક્કસની વાત કરીએ તો ગત રોજ પોલીસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આજે ભાવેશ રબારી હોય છે તેના સામે કેટલાક ગુનાઓ જે નોંધાયા છે તેને લઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેમને વિનંતી કરી ભાઈ તમારે પણ કોઈ પણ ફરિયાદ હોય તો તમે પણ જે પોલીસ હોય છે સમક્ષ હાજર રહે તમારી જે રજૂઆત હોય કરી શકો છો. પરંતુ હાલની વાત કરીએ તો હાલમાં જે તંત્ર હોય છે તે એક્શન લઈ રહ્યું છે અને જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ પર જે ઘટના ઘટી હતી 15 તારીખે રાત્રે જે ઘટના ઘટી હતી ત્યારબાદ અહીંયા જે એક બાદ એક જે મામલા સામે આવ્યા હતા ત્યારમાં પોલીસ સામે જે કલંક લાગ્યું હતું તેની સામે હાલમાં પોલીસ એક્શન લઈ રહી છે. જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય છે તમામ જે બાંધકામ હોય છે તે પાડવાની જે કાર્યવાહી હોય છે કરવામાં આવે છે. મેન ગેટ તોડી નાખવામાં આવે છે. આજુબાજુ જે દિવાલો બનાવવામાં આવી છે દિવાલો તોડી પાડવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો 2 જેસીબી હોય છે. 2 જેસીબી ઘટના સ્થળે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો હોય છે તે કાફલો પહોંચી ચૂક્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે તમામ જે તકેદારી હોય છે તંત્ર દ્વારા આ વખતે રાખવામાં આવેલી છે. પોલીસ સ્ટાફ સિવાય અન્ય જે સ્ટાફ હોય છે મહેસૂલી સ્ટાફ તે પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તેમના દ્વારા પણ જે કાર્યવાહી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી કિશન, આપ અમને દ્રશ્યો બતાવતા રહેશો. એક પ્રતિક્રિયા આવી રહી છે તે પણ દર્શકોને સંભળાવી લે. આપ દ્રશ્યો લાઈવ રાખશો. ઉપર ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે, એને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. અને કામગીરી વખતે મામલતદાર શ્રી ચાણસ્મા, તાલુકા પંચાયત ચાણસ્મા અને એના કર્મચારી અધિકારી એની સાથે અમારી પોલીસની સમગ્ર ટીમ હાલ અત્યારે આ જગ્યા પર હાજર છે. તો પોલીસની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જે રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ખાંખીનો આ ખોખારો છે કે ગુજરાતમાં નહીં ચાલે ગેંગ વોર, જે જાણકારી મળી હતી, જે રીતે ન્યૂઝ રીન સમર્થક કેતન જણાવી રહ્યા હતા. દ્રશ્યો કેતન હાલમાં લાઈવ બતાવી રહ્યા છે કે જેસીબી મશીન જે છે તે કામે લાગ્યા છે. સૌથી પહેલા તો સ્ટેટ ઓફ રામાધણી લખેલો એક મોટો દરવાજો જે તોડી પાડવામાં આવ્યો, તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો. ત્યારબાદ કેટલીક બાઉન્ડ્રી વોલ્સ જે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે, જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવા માટે આ બાઉન્ડ્રી વોલ સામાન્ય ભાષામાં બનાવવામાં આવતી હોય છે અને બાઉન્ડ્રી વોલ જે છે તે તોડવામાં આવી રહી છે. હજી પણ જે ફાર્મ છે તેની અંદર ઘૂસ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલી અંદર પણ વસ્તુ એવી છે કે જે ખોટી રીતે બનાવવામાં આવી રહી છે. અને ભાવેશ રબારી સામે આ પહેલા ગુજસી ટોકનો પણ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. વ્યાજખોરી અને જમીન હડપવાના પણ ગુના તેના નામે છે. વધુ માહિતી ન્યૂઝ રીન સંવાદદાતા અશરફ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અશરફ, જે રીતની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે, શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ભાવેશ રબારીને લઈને, ગેંગવોરને લઈને? બિલકુલ સીધા સમગ્ર મામલે જે અગાઉ પોલીસ પર હુમલો લઈને બન્યો હતો, જે પોલીસ પ્રોટેક્શન માટે ગઈ હતી જે ફાર્મ હાઉસ પર, તે જ ફાર્મ હાઉસનું અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે. એટલે કે જે ફાર્મ હાઉસ ભાવેશ રબારીએ બનાવેલ હતો, જે મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, જેને સામે વામૈયા ગેંગ સામે ત્યાં ગેંગ વોર ચાલી રહ્યો હતો. એટલે અત્યારે જે ડિમોલેશન કરવામાં આવેલું છે તે ભાવેશ રબારીના ફાર્મ હાઉસનું જે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે તમામ બાંધકામ હાલ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં જે મુખ્ય ગેટ છે, જે સ્ટેટ ઓફ રામાધણી લખાય છે, તે ગેટને હાલ તંત્ર દ્વારા ધરાશાયી કરી દેવામાં આવ્યો છે. હવે જેમ જેમ જે રેવન્યુ વિભાગમાં જે પણ ગેરકાયદેસર ભાવે છે બાંધકામ કર્યા છે તે તમામ બાંધકામ જે ફાર્મ હાઉસની નજીકના છે તમામ તોડી પાડવામાં આવે છે. મહત્વની વાત છે કે સિદ્ધાર્થ, અહીંયા હવે પ્રશ્ન એવું બધાય છે કે ભાવેશ રબારીના પ્રોટેક્શનમાં જ ખુદ અગાઉ પોલીસ ઉભી હતી. અત્યારે એ જ પોલીસ ક્યાંક જે ફાર્મ હાઉસના પ્રોટેક્શનમાં ઉભી હતી તે જ ફાર્મ હાઉસ તોડી પાડવામાં ખડે પગે છે. એટલે મહત્વની વાત છે કે 2 ગેંગ વોરમાં ક્યાંક પોલીસનો ગેરઉપયોગ થઈ શક્યો હોય તેવું કહીએ તો. જી અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ. પરંતુ મહત્વનો મુદ્દો છે કે આ એ જ પોલીસ છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામને અવરોધ થઈને ઊભી હતી, તેને રક્ષણ આપી રહી હતી, હવે તેને તોડી રહી છે. વરસાદને લઈને સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે. કોડીનાર પંથકમાં પવન સાથે કરા થયા છે. કોડીનારના આલીદર ગામે કરા પડ્યા છે. ભર ઉનાળે કરા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સતત આજે આ બીજો દિવસ છે. ધોધમાર વરસાદ ગામની દુકાનો અને મકાનો પર જાણે પથ્થરોના કોઈ છુટ્ટા ઘા મારતું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કરાના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. જે લોકો કેસર કેરી ખાવા માટે તત્પર હતા તેઓને હજુ પણ રાહ જોવી પડશે અને સાથે સાથે મોંઘી પણ થશે. ખેડૂતો કે જેને આશા હતી કે ઉનાળુ પાક સારો થશે, તેઓને સારી આવક થશે, તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે ચોમાસાના દ્રશ્યો હોય, વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે. વિઝિબિલિટી શૂન્યની આસપાસ જોવા મળી રહી છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ઘરના દરવાજા, કાચા મકાનના છાપરાઓ એ રીતે ઉડી રહ્યા છે જેણે વાવાઝોડું ત્રાટક્યું હોય. આ વાડીના વિસ્તારના દ્રશ્યો પણ આપ જુઓ કે જે જગ્યાએ કેરી જે પાકવાની તૈયારીમાં હતી અથવા તો જેનાથી કેરીને લઈને ખેડૂતોને આશા હતી, એ કેરીઓ જે છે તે
પડતી જોવા મળી રહી છે, ખરી પડી છે, મોર આવેલા હતા એ મોર પડી ગયેલા જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારની અંદર, આંબાવાડીઓની અંદર. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, શું પરિસ્થિતિ છે હાલમાં ગીર સોમનાથની ભર ઉનાળે જ્યારે આ માવઠું આવ્યું છે, વાવાઝોડું લઈને આવ્યું છે? હા જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે બપોર બાદ અચાનક જ ગીર ગઢડા અને ઉના પંથકના ગ્રામ્ય પંથકોમાં ભારે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે. કે આ કમોસમી વરસાદની સાથે સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો ને તેમને કારણે ક્યાંક જે કહી શકાય કે મકાનોના સપરા ઉડ્યા તો ક્યાંક ખુરશીઓ છે તે પણ ઉડી હતી. જોકે કેટલાક ગામોની અંદર કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો ને તેમને કારણે જે કેસર કેરીના પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. જી, ગીર સોમનાથના માવઠાને લઈને જે ગ્રામ્ય વિસ્તાર છે દિનેશ, ત્યાં પણ એવું છે કે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું પણ થયું હોય. હરમડિયા, ઘાટવડ, નગલ્લા, રસુલપુર, ફરેડા, અલીદર બધા વિસ્તારમાં એવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. દિનેશ, જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા આપને જણાવ્યું એ પ્રમાણે કે ગીર જંગલ કાંઠા વિસ્તારના જે કેટલાક ગામો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદની અંદર મોટા મોટા જે પ્રમાણે કહી શકાય કે કરા છે તે પણ પડ્યા હતા. ક્યાંક ને ક્યાંક લોકોના મકાનો ઉપર જે પ્રમાણે એક પ્રકારે કહી શકાય કે પથ્થરોના નાના નાના ઘા થતા હોય તે પ્રકારના જે અવાજો છે તે પણ આવી રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ ભર ઉનાળે જે પ્રમાણે કરા સાથે વરસાદ પડ્યો છે તેમને લઈને ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. સીધા આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ગીર સોમનાથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભર ઉનાળે કરા સાથે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં આવેલા ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી છે. તો ગીર જંગલ અને ગીર ગઢડામાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું છે. અસહ્ય ગરમીના બફારા બાદ કમોસમી વરસાદ થયો છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ વરસી ગયો. સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ થયો છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ, ગીર ગઢડામાં વરસાદને લઈને આ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો. ગ્રામ્ય વિસ્તારમાં માવઠું ત્રાટક્યું છે. નદીની જેમ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં પણ જોવા મળવા મુશ્કેલ થઈ જતા હોય છે, જે અત્યારના ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. નદીની જેમ રસ્તા પરથી પાણી વહી રહ્યું છે. જ્યારે અઢળક વરસાદ થતો હોય છે, ધોધમાર વરસાદ થતો હોય છે, ત્યારે આ રીતના દ્રશ્યો સર્જાતા હોય છે. સતત બીજા દિવસે જે માવઠું થયું છે, ભારે પવન લઈને આવ્યું છે, કરા પડી રહ્યા છે, આ તમામની વચ્ચે સ્થાનિકો માટે રાહતની વાત છે કે ઠંડક થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોને હાલમાં રાહત નથી, પરંતુ તેઓને અત્યારના ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગીર સોમનાથના ચાર અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગીર સોમનાથની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. કોડીનાર, હરમડિયા, ઉના શહેર અને ગીર ગઢડા વિસ્તાર કે જ્યાં આગળ પણ આવા જ તમામ વિસ્તારની અંદર જ્યાં આગળ ખેતી છે ત્યાં નુકસાન જોવા મળી રહ્યું છે. આંબાવાડીને નુકસાન જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જે લોકો ઘરની બહાર નીકળ્યા હતા તે પણ અત્યારના ઘરમાં ને ઘરમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મોટા મોટા કરા જે છે તે વાગી રહ્યા છે. જાણે પથ્થરોનો મારો કોઈ કરતું હોય તેવું થઈ રહ્યું છે. જે લોકો બહાર નીકળતા હતા તેમના જે ફોર વ્હીલર છે એટલે કે ગાડીઓ છે તેમાં નુકસાન થઈ રહ્યું છે. દ્વિચક્રી વાહન વાળા લોકોને આ કરા જે છે તે વાગી રહ્યા છે. ન ફક્ત ગીર સોમનાથ પરંતુ જૂનાગઢથી પણ આપ દ્રશ્યો જુઓ. માળિયા પંથકમાં કમોસમી વરસાદ થયો છે. અકાળા, કાલિમભંડા, વિરડીમાં માવઠું થયું છે. ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. પશુઓના ઘાસચારા પર માઠી અસર જોવા મળી રહી છે. જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં આગળ પશુઓના ઘાસચારા પર માઠી અસર થઈ છે. જૂનાગઢમાં પણ જાણે ચોમાસું આવી ગયું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 સમાચાર અમારી સાથે જોડાઈ ગયા છે. સમગ્ર પંથકની પરિસ્થિતિ શું છે અમાર? સિદ્ધાર્થ, ચોક્કસ કે સતત બીજા દિવસે માવઠું થઈ રહ્યું છે અને જુનાગઢના માળિયાહાટીના પંથકના જે ગીર બોર્ડર ગામના જે ગ્રામ્ય વિસ્તાર છે, અકાળા, કાલિમડા, વિરડી સહિતના વિસ્તારમાં હાલ બપોર વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ગીર પંથકના જે બોર્ડર વિસ્તારના ગામ ત્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જે ખેડૂતોનો તૈયાર જે પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ છે. ખાસ કરીને બાગાયતી વિસ્તારની વાત કરીએ તો બાગાયત પાકને પણ ભારે નુકસાનની ભીતિ છે. ગઈકાલે જે વિસાવદર, જે ભેસાણ આસપાસના જે વિસ્તારોમાં, કેશોદ, વંથલીમાં જે વરસાદ થયો જેના કારણે બાગાયત
ને મોટું નુકસાન છે. કેરી, ચીકુ સહિતના જે ભારે નુકસાનનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે. અને ફરી એકવાર માવઠું આજે બપોર બાદ જે વરસાદી માહોલ શરૂ થયું છે, ખેડૂતો હાલ ચિંતામાં છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. અમાર તો હાલમાં અકાળા, કાલીભંડા, વિરડીમાં માવઠું થયું છે. ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ બાદ અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના કાસમડા તથા ભોગસર સહિતના 2-4 ગામોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાસંબડ તથા ભોગસર ગામે બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ઘેડ પંથકમાં હાલ ચણાનો પાક તૈયાર હોય ત્યારે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો. જોકે સદનસીબે એક જ ઝાપટું જ વરસ્યું હતું, જેના કારણે નુકસાની તેટલી વધારે જોવા નથી મળી રહી. પરંતુ જો આવતા દિવસોમાં માવઠું આવશે તો ચણાના તૈયાર પાકની નુકસાની થઈ શકે છે. પરંતુ આ પોરબંદર પૂરતું સીમિત છે. જૂનાગઢ અને જે રીતના ગીર સોમનાથના દ્રશ્યો જોયા છે તે ખૂબ જ ચિંતાજનક છે. અને સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં 2 કરોડથી વધુ નકલી નોટોનો મામલો. કોર્ટે 7 આરોપીઓના 30 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રદીપ જોટાંગિયા સહિત 6 આરોપીઓને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી નકલી નોટ મામલે ખુલાસો. આરબીઆઈની તપાસમાં નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું. નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલાશે. અગાઉની નકલી નોટો કરિયાણાની દુકાન અને પેટ્રોલ પંપ પર વટાવી હોવાનો ખુલાસો. નકલી નોટો બનાવવા માટે 4 આરોપીઓ 17 લાખનું રોકાણ કર્યું હતું. અશોક માવાણી, રમેશ બલર, દિવ્યેશ રાણા અને ભરત કાકડિયાએ રોકાણ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. તો 17 લાખ રૂપિયાનું આ રોકાણ કરી નકલી નોટો બનાવવાનો આખું જે કારસો હતો તે ઘડવામાં આવ્યો હતો. હાઈ સિક્યુરિટી નોટ બનાવવા માટેની જે તૈયારીઓ હતી તે પ્રમાણેની જ કરવામાં આવી હતી, જેથી તેને આરબીઆઈ પણ ખુદ ચકાસણી માટે ઉપયોગમાં લેશે. 7 આરોપીઓના 30 માર્ચ સુધીના રિમાન્ડ જે છે તે હાલમાં મંજૂર કરી દેવામાં આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી પ્રદીપ જોગાંટિયા છે કે જે સામેલ હોવાની જાણકારી છે. ચીનથી નોટો બનાવવાનો જે આખો સપ્લાય હતો તેવી પણ જાણકારી મળી રહી છે. ભરૂચમાં સુરતના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અંકલેશ્વરમાં કચરામાંથી મળ્યા છે. અંસાર માર્કેટ પાસે રેલવે ટ્રેક પરથી હજારો આયુષ્માન કાર્ડ મળી આવ્યા છે. બિનવારસી હાલતમાં સુરતના લાભાર્થીઓના નામના કાર્ડ કચરામાં ફેંકી દેવાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે અંકલેશ્વર સુધી પહોંચતા ઉઠ્યા છે સવાલો. તાલુકા હેલ્થ ઓફિસર અને મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરી તમામ કાર્ડ જપ્ત કર્યા. સરકારની મહત્વની યોજનાના કાર્ડનો આ રીતે નિકાલ થતા તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી કટ્ટર ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે સચોટ માહિતીના આધારે એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ રિક્ષા પેસેન્જર બનીને મુસાફરી કરતી અને ખાસ કરીને એકલા જતા વૃદ્ધ મહિલાઓના દાગીના કટર વડે કાપી ચોરી કરતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ 14થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે, જ્યારે પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે. આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા. કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુ. આ જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે. શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે. મહીસાગર જિલ્લાના નવા બનેલા કોઠંબા તાલુકામાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. કોઠંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4 ને 5 કિલોમીટર દૂર આવેલા કૌચિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જોડતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. ગામમાં ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કરી નેતાઓને પ્રચાર માટે ગામમાં ન આવવા ચેતવણી આપવામાં આવી છે. વોર્ડ નંબર 4 ખાતુપગીના મુવાડા નામે આ વોર્ડને 5 કિલોમીટર દૂર કૌચિયા તાલુકા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જે કૌચિયા જે છે એ અમારા ગામને સીમ શેડો પણ લાગતો નથી અને 5 કિલોમીટર દૂર છે. બીજું કે નજીકના જે વોર્ડ છે એ વોર્ડને એમાં સામેલ ન કરતા આ દૂરના વોર્ડને એમાં સામેલ કર્યો છે. એના માટે અમે ખૂબ લાગણી અને માગણી સાથે તંત્રને મળ્યા છીએ, અધિકારીઓને મળ્યા છીએ, પણ અમારી લાગણીને માગણીને માન આપેલું નથી.
જો ભવિષ્યમાં અમારો આ મુદ્દો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. કૌચિયા ગામ સાથે કોઈ નાતો નથી, તેમ છતાં અમારા ગામને આટલા દૂર એ કરવા માટે અમે તંત્રને ઘણી રજૂઆત કરી. જો ભવિષ્યમાં આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોઈ પણ સ્વરાજની ચૂંટણી આવશે, અમે એમાં ગામ લોકો બહિષ્કાર કરીશું. એક તરફ સતત બ્લાસ્ટ અંગેની ધમકીઓ મળતી રહે છે અને બીજી તરફ સુરત તરફથી ચિંતાજનક ચિત્ર સામે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં બોમ્બ શોધવા માટે ફક્ત એક જ સ્નીફર ડોગ છે. 80 લાખની વસ્તી ધરાવતા સુરતનો ભાર ગેલોપ નામના ડોગ પર છે. શાળાઓ અને સરકારી કચેરીઓને સતત બોમ્બ ધમકીઓ મળી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં ગેલોપ પર આખા શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી છે. નિયમ મુજબ 12 ડોગ્સ જોઈએ છે, ત્યાં માત્ર 4 જ કાર્યરત છે. 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા અત્યંત ઓછી જોવા મળી છે. ટ્રેકર ડોગ પ્રિન્સી એકલી ચોરીના કેસોમાં દોડે છે, તો નાર્કોટિક્સ કેસોમાં ડ્રેક એકલો જ લડે છે. ત્યારે કહેવાતા મેગા સિટીમાં સુરક્ષા તંત્રની હકીકત બહાર આવી. ડોગ સ્કોડની અંદર આપણી પાસે 4 ડોગ છે. એ પૈકી એક ડોગ છે જે એક્સપ્લોઝિવ ડિટેક્શન માટેનો એક ડોગ છે, તે અત્યારે ડ્યુટી મીટમાં છે. બાકી આપણી પાસે 3 ડોગ છે. અત્યારે બોમ્બ સ્કોડ અત્યારે હંમેશા એલર્ટ પોઝિશનમાં જ હોય છે, રાઉન્ડ ધી ક્લોક. ભરૂચના જનોર પાસે નર્મદા કિનારે 2 મગર દેખાયા. નદી કિનારે 2 વિશાળકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નદી કિનારે મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે. માછીમારો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ છે. નદી કિનારે ન જવા વન વિભાગની સ્થાનિકોને કડક સૂચના છે. સોમનાથના ધારાસભ્યએ જાતે એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ દર્શન કરાવ્યા. સોમનાથ, ઓખા, દ્વારકા એસટી બસના ઉદ્ઘાટન સમયે પોતે એસટી બસ ચલાવી. વિમલ ચુડાસમા એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ લઈ જઈ દર્શન કરાવ્યા. ધારાસભ્ય જાતે એસટી બસ ચલાવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહત્વનું છે કે આ સોમનાથથી ઓખા બસની લાંબા સમયથી લોકોની માંગ હતી, જે પૂર્ણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાતે એસટી બસ ચલાવી ઉદ્ઘાટન કર્યું. મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય ઉડ્ડયન નિયામક સંસ્થા DGCA એ મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે, જેમાં ઈરાન, ઇઝરાયલ, ઇરાક અને UAE સહિતના કુલ 11 દેશોના હવાઈ ક્ષેત્રમાં મિસાઇલ હુમલા અને સૈન્ય ગતિવિધિઓના જોખમને કારણે ભારતીય એરલાઇન્સે આ રૂટ ટાળવા અથવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઓમાનના કેટલાક ભાગોમાં 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવા જણાવાયું છે. મુસાફરોની સુરક્ષા માટે આ એડવાઇઝરી 28 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. समाचार